નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના સેશનમાં પી વિભાગમાં રહેલા સમૂહ 13ના તત્વોના 4 ભૌતિક ગુણધર્મો વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી, જેમાં આપણે કયા કયા ગુણધર્મોની ચર્ચા કરી અહીંયા લખેલું છે. દેખો, પહેલો ગુણધર્મ હતો પરમાણુની ત્રિજ્યા, બીજો આયનીકરણ એન્થાલ્પી, ત્રીજી વિદ્યુત ધર્મયતા અને ચોથી વિદ્યુત ઋણતા. એને શોર્ટકટમાં યાદ રાખવા માટેની આપણે આ રીતે ટ્રીક બનાવેલી છે. એ ટ્રીક તમે એપ્લાય કરી હશે. હવે અહીંયા વિદ્યુત ઋણતા સામાન્ય રીતે છેલ્લે આપણે વિદ્યુત ઋણતા ઉપર કમ્પ્લીટ કર્યું હતું, પણ આગળ આપણે એક વખત ફરીથી રિવિઝન કરી લઈએ કે શું શું ભણ્યા હતા. કે સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદ વધે છે, અને પરમાણુ કદ વધે તો પરમાણુની ત્રિજ્યા પણ વધવાની છે. પરંતુ બોરોન અને એલ્યુમિનિયમ પછીના તત્વોમાં, એટલે કે એલ્યુમિનિયમ પછી એટલે કે ગેલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે અપવાદ જોવા. કેમ અપવાદ જોવા મળ્યો? કારણ કે ગેલિયમમાં કઈ કક્ષક આવી ગઈ હતી? 3D કક્ષક આવી. થેલિયમનું કદ પણ ખૂબ વધવું જોઈએ, પરંતુ 4f કક્ષકના લીધે કદ વધતું હતું નહીં. વધે છે, ગેલિયમ કરતાં થેલિયમનું કદ વધારે છે, પરંતુ 4f કક્ષકોના લીધે કદમાં વધુ વધારો થતો નથી. મતલબ આપણું કદ યાદ કરો, બોરોનનું હતું 85 પિકોમીટર, એલ્યુમિનિયમનું હતું 143 પિકોમીટર, ગેલિયમનું હતું 135 પિકોમીટર, ઇન્ડિયમનું હતું 167 પિકોમીટર અને થેલિયમનું હતું 170. ખાસ કંઈ વધારો થયો જ ન હતો થેલિયમમાં. એના પાછળનું કારણ છે 3D અને 4f કક્ષકની નબળી સ્ક્રીનિંગ અસર. ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પીની વાત કરી કે જે તત્વનું કદ વધારે હશે એ તત્વ સહેલાઈથી આયનીકરણ પામશે, ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવશે. ઉપરથી નીચે તરફ જતાં સામાન્ય રીતે કદ વધે તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટવું જોઈએ, પરંતુ અહીંયા અપવાદો બહુ નડે છે આપણને કે બોરોન કરતાં એલ્યુમિનિયમનું કદ વધારે છે, અને બોરોન કરતાં એલ્યુમિનિયમનું કદ વધારે હોય તો આયનીકરણ એન્થાલ્પી ઓછી જ છે. દેખો, બોરોન કરતાં એલ્યુમિનિયમની ઓછી છે, પરંતુ એલ્યુમિનિયમ કરતાં તો ગેલિયમનું કદ કેવું છે? ઓછું છે. તો એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું કદ ઓછું તો આયનીકરણ એન્થાલ્પી વધી ગઈ હશે. ગેલિયમ કરતાં ઇન્ડિયમનું કદ ખૂબ વધારે છે. જોઈ શકો છો, 135માંથી 137 થઈ ગયું. કદ વધ્યું તો આયનીકરણ એન્થાલ્પી ઇન્ડિયમમાં દેખો ઘટી ગઈ. પણ ઇન્ડિયમ કરતાં થેલિયમનું કદ વધારે હોવા છતાં આયનીકરણ એન્થાલ્પી ઘટે છે, અથવા વધી જાય છે. શા માટે? કારણ કે થેલિયમમાં જ્યારે ઉષ્મા મળે છે ત્યારે 4f કક્ષકના લીધે સ્ક્રીનિંગ અસર નબળી પડે છે. આગળ આપણે ડ્રો કરેલું છે, પડતું નબળો પડી જાય છે અને થોડા ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષિત થાય. હવે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષિત થાય તો એને દૂર કરવા માટે ઉષ્મા કેવી આપવી પડતી હતી? વધુને વધુ આપવી પડતી હતી. તેથી આયનીકરણ એન્થાલ્પી ઘટવી જોઈએ, એની જગ્યાએ વધી જતી. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યુત ધર્મયતા અથવા ધાત્વિક ગુણધર્મો. હવે તમને ખબર છે કે જે તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે, એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય, સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવો એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું ઓછું મૂલ્ય. ઓછી આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ધરાવતા તત્વો સહેલાઈથી ધર્મય બને. મતલબ આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ધર્મયતાનું વ્યસ્ત પ્રમાણ છે કે જે પ્રબળ વિદ્યુત ધર્મય હશે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે. તો બસ એ જ કર્યું. વિદ્યુત ધર્મયતા ચલે છે 1 આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીનું ઉલટું કરી લો એટલે તમારી વિદ્યુત ધર્મયતા આવી. ત્યારબાદ આપણે વિદ્યુત ઋણતા. દેખો, વિદ્યુત ઋણતાનું પણ આયનીકરણ એન્થાલ્પી સાથે વ્યસ્ત પ્રમાણ છે, પણ આપણે પ્રોપરલી ના કહી શકીએ કે 100% વ્યસ્ત જ પ્રમાણ છે, કારણ કે વિદ્યુત ઋણતાનું નિરપેક્ષ મૂલ્ય માપી નથી શકાતું. એને નક્કી કરવા માટે વિવિધ પ્રકારના માપક્રમો આવે છે. એ માપક્રમ વડે જ્યારે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું તો બોરોનની વિદ્યુત ઋણતા 2 મળી, કારણ કે અધાતુ તત્વ છે ને અધાતુ સામાન્ય રીતે વિદ્યુત ઋણમય હોય. નીચે તરફ જતાં તો એ ધાત્વીય બને છે તો વિદ્યુત ધર્મય બને, પણ કેટલોક અપવાદ છે કે સતત ધર્મય નથી બનતા. એક તત્વ ધર્મય બન્યા પછી ધર્મયતાના મૂલ્યમાં ઘટાડો થવો જોઈએ, વિદ્યુત ઋણમયતાના મૂલ્યમાં મતલબ, પણ એની જગ્યાએ વિદ્યુત ઋણમયતાના મૂલ્યમાં એલ્યુમિનિયમ પછી વધારો થાય છે. એટલે આ સ્કેલ વડે નક્કી કર્યો છે બેટા. એટલે આપણે કેટલાક અંશે આને સ્વીકારીને ચાલવું પડશે. પ્રયત્ન રાખજો કે તમે એને યાદ રાખી શકો. એટલા માટે તમે કહ્યું છે રાઈટ કરી લો. રાઈટમાં પહેલો ખાચો બોરોન, બીજો એલ્યુમિનિયમ, પછી ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તરત યાદ થઈ જશે બેટા. ઓકે, બોરોનનો 2 હતો, એલ્યુમિનિયમનો 1.5, ગેલિયમનો 1.6, ઇન્ડિયમનો 1.7 અને થેલિયમનો 1.8. તમારા મટીરિયલમાં ખોટું લખાયેલું છે વિદ્યુત ઋણતાનું મૂલ્ય, પ્લીઝ એ લખી દેજો, અને જ્યાં કંઈ શબ્દોમાં ભૂલ હોય તો પણ એને સોર્ટ આઉટ કરી લેજો. તો હવે રાઈટ છે તો તમને હવે ખબર પડે ક્રમ કઈ રીતે લખો. દેખો, બોરોન કરતાં એલ્યુમિનિયમનો ઓછો છે, તો મતલબ બોરોન ગ્રેટર દેન એલ્યુમિનિયમ થયું બેટા, કારણ કે બોરોન કરતાં એલ્યુમિનિયમનું ઓછું છે. કોનું વધારે છે? બોરોનનું. પછી એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું વધારે છે.
તો એલ્યુમિનિયમ લેસ ધેન ગેલિયમ. ગેલિયમ કરતા એન્ડિયમનું ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા વધારે છે, તો ગેલિયમ લેસ ધેન ઇન્ડિયમ, અને ઇન્ડિયમ કરતા થેલિયમની વિદ્યુત ઋણતા વધારે છે, તો ઇન્ડિયમ લેસ ધેન થેલિયમ આવશે. હવે સૌથી વધુ તો કોની હશે અધાતુ તત્વ છે એની, તો બોરોન આવશે પહેલા. પછી બોરોનની એલ્યુમિનિયમ કરતા વધારે છે, પણ એલ્યુમિનિયમ કરતા ગેલિયમની વધુ છે. દેખો બેટા, ગેલિયમ કરતા ઇન્ડિયમની વધુ છે, ઇન્ડિયમ કરતા થેલિયમની વધુ છે, તો બીજા ક્રમે કોણ આવશે બેટા? થેલિયમ આવશે. પછી કોણ આવશે? ઇન્ડિયમ આવશે, પછી ગેલિયમ, અને પછી એલ્યુમિનિયમ. તો આપણે અહીંયા તમે જોઈ પણ શકો છો કે સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ હોય તો કયું છે બેટા? બોરોન છે. સૌથી ઓછું વિદ્યુત ઋણ તત્વ કયું છે? એલ્યુમિનિયમ છે. તો આ પોઈન્ટ ક્લિયર હોય તો એના પછીનો પોઈન્ટ આપણે ખરેખર રાસાયણિક ગુણધર્મોમાં આવે છે, પરંતુ એને ભૌતિક ગુણધર્મોમાં આપણે સામાન્ય રીતે લઈએ છીએ, કારણ કે એ ભૌતિક ગુણધર્મ સાથે કેટલાક અંશે સામ્યતા ધરાવે, અથવા ભૌતિક ગુણધર્મોને તમે યાદ રાખો તો એના ઉપરથી એ ગુણધર્મ સારી રીતે સમજાય છે. એ ગુણધર્મ છે આપણો રિડક્શન કરતા. કયો ગુણધર્મ હવે આપણે લઈ રહ્યા છીએ? રિડક્શન કરતાનો. હવે સામાન્ય રીતે આપણે ધારીએ છીએ કે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા, એટલે કે લિથિયમથી ફ્લોરિન સુધી જતા. બીજો આવર્ત લઉં છું. બીજા આવર્તનું પહેલું તત્વ આપણને ખબર છે લિથિયમ છે, અને છેલ્લું તત્વ એક્ચ્યુઅલી નિયોન છે, પણ આપણે સમૂહ 17 સુધી જ લઈએ છીએ. ફ્લોરિન તરફ જતા કદ ઘટે છે. હવે કદ ઘટે એટલે પરમાણુ કેન્દ્રથી વધુ ને વધુ આકર્ષિત થયેલો હોય, એટલે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ના ધરાવે, એની જગ્યાએ ઇલેક્ટ્રોન મેળવે. હવે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે, તમે ઇલેક્ટ્રોન મેળવી રહ્યા છો, આપણે રેડોક્સ પ્રક્રિયા બહુ મસ્ત રીતે ભણ્યા છીએ કે ઇલેક્ટ્રોન મેળવી રહ્યા હોઈએ તો આપણે કેવા બનવાના છીએ? ઋણભારિત. અને ઋણભારિત બનીએ તો આપણું ખુદનું શું થયું? રિડક્શન. ખુદનું રિડક્શન કરે છે ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવી. તો ખુદનું રિડક્શન કરે તો બીજાનું શું કરીને આવ્યો હશે? ઓક્સિડેશન. ઓકે, તો આવર્તમાં ડાબાથી જબા તરફ, હું આવર્તની જ વાત કરું છું હાલ બેટા, આવર્તમાં ડાબાથી જબા તરફ જતા કયો ગુણધર્મ વધે છે? ઓક્સિડેશન કર. મતલબ સામાન્ય રીતે આના ઉપરથી તમે શું સેન્સ દોડાવી શકો કે ડાબાથી જબા તરફ તમે જાઓ છો એમ એમ તત્વો જે છે એ કેવા બનતા જાય છે? અધાત્વીય બને છે. અધાત્વીય તત્વો શેના તરીકે વર્તે છે બેટા? ઓક્સિડેશન કરતા તરીકે. દેખો, ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ વધે છે ઉપરથી નીચે તરફ, એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, નીચે તરફ જાઓ છો એમ કદ વધે છે, ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. હવે પરમાણુ ઇલેક્ટ્રોન દૂર કરે એટલે ખુદ શું પામે બેટા? ઓક્સિડેશન. ખુદ ઓક્સિડેશન પામે તો બીજાનું શું કરશે? રિડક્શન. અને બીજાનું રિડક્શન કરતો હોવાથી કયો ગુણધર્મ વધશે બેટા? રિડક્શન કરતાનો ગુણધર્મ વધશે. અહીંયા ઓક્સિડેશન કરતા વધે. તો સામાન્ય રીતે એક વસ્તુ અહીંયા સેન્સ ક્લિયર થઈ ગયું કે અધાતુ તત્વો સામાન્ય રીતે આપણે રિડક્શન કરતાનો ગુણધર્મ આવે. હું રફ કરી લઉં છું. રિડક્શન કરતાની આપણે વાત કરી રહ્યા છીએ કે સામાન્ય રીતે અધાતુ તત્વો જેમ કે બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન તત્વની જ વાત કરું છું, એ શેના તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા. જ્યારે ધાતુ તત્વો ઘણા છે એ શેના તરીકે વર્તે છે? રિડક્શન કરતા. હવે તમે તરત કહેશો ટીચર આમાં શું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ તો વધે જ છે ને, કારણ કે ઉપરના તત્વો તો પી વિભાગમાં અધાતુ હતા, તમે જ અમને કહેલું હતું, વચ્ચે અર્ધ ધાતુ હતા, નીચે ધાત્વીય હશે. ઓફકોર્સ તમે તમારી ધારણા પ્રમાણે સાચા છો, પણ ધાત્વીય ગુણધર્મ અને વિદ્યુત ઋણતા સાથે પણ સમજ છે ને બેટા, કે જે તત્વ સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવે એ વિદ્યુત ઋણમય બનવાનું. તો વિદ્યુત ઋણતા
ધરાવતું તત્વ જે સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવે છે એ શેના તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે. હાલ જ વાત કરી કે બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે, જે બીજા આવર્તના તત્વો છે એમાં સૌથી વધુ વિદ્યુત ઋણ આપણે સારી રીતે જાણીએ છીએ ફ્લોરિન છે. તો વિદ્યુત ઋણતા વધી તો ખુદનું શું કરે છે? રિડક્શન. તો મતલબ જે વિદ્યુત ઋણમય તત્વ છે એ ખુદનું રિડક્શન કરે. તો એ રિડક્શન કરતાનો ગુણધર્મ તો ના ધારણ કરી શકે ને બેટા, કારણ કે ક્વેશ્ચનને બહુ સારી રીતે સમજો. આ થોડું અટપટું લાગશે તમને કે ખુદનું રિડક્શન કરે તો એ તો ખરેખર ઓક્સિડેશન કરતા થયો. તો ઉપરથી નીચે તરફ જતા તો તત્વ ધાત્વીય બનતા જાય છે. તો મતલબ નીચે તરફ જતા સતત રિડક્શન કરતાનો ગુણધર્મ વધવો જોઈએ. તમારા મટીરિયલમાં એ પણ ભૂલ હશે, સતત નહીં વધે, કારણ કે એનું વિદ્યુત ઋણતા સાથે સંબંધ છે. જે તત્વ પ્રબળ વિદ્યુત ઋણમય હોય એ ઓછો રિડક્શન કરતા હોય, કારણ કે ખુદનું રિડક્શન કરે છે તો બીજાનું તો ક્યાંથી રિડક્શન કરવાનું? તો પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ ખરેખર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, રિડક્શન કરતા તરીકે વર્તે નહીં. તો બસ આ જ વસ્તુ ક્લિયર રાખજો. પેલું વિદ્યુત ઋણતામાં હતું ને બેટા, રાઈટ. એ રાઈટનું ઉલટું અહીંયા આપણે રિડક્શન કરતામાં, એટલે જ મેં કહ્યું કે આ રિડક્શન કરતા ખરેખર રાસાયણિક ગુણધર્મ આવે છે, પણ ભૌતિકમાં એટલા માટે લઈએ કારણ કે વિદ્યુત ઋણતાનો વ્યસ્ત થઈ જશે. તો રિડક્શન કરતા ચલે છે 1/વિદ્યુત ઋણતા. કારણ કે વિદ્યુત ઋણમય તત્વો તો કયો ગુણધર્મ ધરાવવાની વૃત્તિ ધરાવે છે બેટા? ઓક્સિડેશન કરતાની. જ્યારે વિદ્યુત ધર્મય તત્વો એ રિડક્શન કરતા છે. તો વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો તો રિડક્શન પામશે, મતલબ અને ખુદ રિડક્શન પામશે તો બીજાનું શું કરશે બેટા? ઓક્સિડેશન કરશે. તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તવા જોઈએ. તો રિડક્શન કરતા ધરાવતા તત્વો ખરેખર વિદ્યુત ધનમય હોવા જોઈએ, કારણ કે ખુદ ધનમય બનશે ત્યારે જ બીજાનું રિડક્શન કરશે ને બેટા. તો રિડક્શન કરતાનો અને વિદ્યુત ઋણતાનો વ્યસ્ત પ્રમાણ છે. આશા રાખું છું કે આ પોઈન્ટ ખબર પડી ગઈ હશે. ના ખબર પડે તો કહેજો બેટા, આપણે અલગ રીતે ફરીથી સમજાવીશું. તો હવે અહીંયા આપણે રાઈટ કરીશું, તો અહીંયા રોંગ તો કંઈ કરવાનું નથી, પણ રાઈટનું ઉલટું તમે અહીંયા મિરર રાખીને વિચાર કરો. રાઈટનું ઉલટું કેવું બનશે બેટા? આ રીતે બનશે. અહીંયા બોરોન આવી ગયો, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. કેટલું મસ્ત છે, સાવ ઇઝી. કે જે ધાતુ તત્વો છે એ ખરેખર ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે. ઓક્સિડેશન પામે તો જ રિડક્શન કરતા તરીકે વર્તે ને. પણ ઓક્સિડેશન ક્યારે પામે? જ્યારે પોતે એ ઇલેક્ટ્રોન ગુમાવે. પણ જો વિદ્યુત ઋણમય તત્વ હોય તો એ તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. તો વિદ્યુત ઋણમય તત્વ તો ઇલેક્ટ્રોન મેળવીને ખુદ રિડક્શન પામે તો શું એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે બેટા? ના જ વર્તે ને. તો જે તત્વ વિદ્યુત ઋણમય છે એ ખરેખર ઓક્સિડેશન કરતા. તો જેમ વિદ્યુત ઋણતા વધે એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે. તો રિડક્શન કરતાની પ્રબળતા શું થઈ જાય બેટા? ઘટી જાય. દેખો અહીંયા વિદ્યુત ઋણતા વધી તો તમારી રિડક્શન કરતાની પ્રબળતા બેટા ઘટી ગઈ. આશા રાખું છું કે આ પોઈન્ટ ક્લિયર હશે. પછી તો તમને ફાવે છે કે બોરોન લેસ ધેન એલ્યુમિનિયમ ગ્રેટર ધેન ગેલિયમ ગ્રેટર ધેન ઇન્ડિયમ ગ્રેટર ધેન થેલિયમ. અથવા તો આપણે સામાન્ય સાચો ક્રમ લખીએ તો સૌથી વધારે કોની હશે બેટા? એલ્યુમિનિયમની. પછી બીજા ક્રમે કોણ આવશે? દેખો આ જોઈ લો એટલે તમને આનું ફાવી જાય તો ફાવી જાય બધાનું. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. બોરોનની સૌથી પહેલા વધુ હતી, પછી થેલિયમની, પછી ઇન્ડિયમની, પછી ગેલિયમની અને પછી એલ્યુમિનિયમ. શેને ક્રમ બતાવું છું બેટા? વિદ્યુત ઋણતાનો ક્રમ. તો બસ આનો વ્યસ્ત ક્રમ લખી દો બેટા. કે સૌથી વધારે હવે કોની હશે? એલ્યુમિનિયમની, પછી ગેલિયમની, પછી ઇન્ડિયમની, પછી થેલિયમની અને પછી બોરોન. તો સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા તરીકે તમને એમ નીટમાં ખૂબ સારી રીતે પ્રશ્ન આવે કે નીચેના પૈકી સમૂહ તેનું કયું તત્વ પ્રબળ રિડક્શન કરતા તરીકે? દેખો બેટા, હું પ્રશ્ન નથી લખતી પણ તમને સોલ્વ કરાવું છું કે નીચેના પૈકી સમૂહ તેનું કયું તત્વ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે? તો એ જ તત્વ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે જે ઓછું વિદ્યુત ઋણમય હોય. કારણ કે વિદ્યુત ઋણમય બની જ નથી શકતું, તેને વિદ્યુત ધર્મય બનવું પડે. અને વિદ્યુત ધર્મય બને એટલે ખુદનું ઓક્સિડેશન કરે તો બીજાનું શું કરવાનું છે? રિડક્શન કરવાનું છે. કોમન વસ્તુ છે. આશા રાખું છું કે આ પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. તો અહીંયા હું લખી દઉં છું. દેખો બેટા, પ્રબળ રિડક્શન કરતા તરીકે આપણું એલ્યુમિનિયમ છે અને વધુ વિદ્યુત ઋણમય
તરીકે આપણો કોણ છે બેટા? બોરોન છે. તો અહીંયા આપણે 5 ભૌતિક ગુણધર્મો જે છે, એકચ્યુઅલી રિડક્શન કરતા રાસાયણિક ગુણધર્મ છે, પણ એને ભૌતિક ગુણધર્મમાં એટલા લીધો કારણ કે એનો ગુણધર્મ જે છે એ આપણા વિદ્યુત ઋણતા સાથે સામ્યતા ધરાવે છે. જેટલું તત્વ વિદ્યુત ઋણમય હશે એ સારો રિડક્શન કરતા હશે નહીં, કારણ કે ખુદનું જ રિડક્શન કરે તો બીજાનું તો ઓક્સિડેશન કરશે. એ તો ખરેખર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને આ જ પોઈન્ટ બેટા તમે જોજો, તમારી બુકના ફર્સ્ટ કે સેકન્ડ પેજમાં એક કોઠો આપ્યો હશે, એ કોઠામાં તમને દેખાડ્યું હશે કે બોરોન કરતાં એલ્યુમિનિયમના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે હશે એ વધારે હશે. હવે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે ઋણ હોય મતલબ કે એના ઓક્સિડેશન પોટેન્શિયલનું એટલું મૂલ્ય ધન જ થવાનું. પછી નીચે તરફ જશો એમ રિડક્શન પોટેન્શિયલના ઋણ મૂલ્ય ઓછા થશે. અને થેલિયમમાં તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હશે, +1.86. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ધન હોવું એટલે કે રિડક્શન કરવાની ક્ષમતા વધારે. ઓક્સિડેશન કરી જ નથી શકતું. જો ઓક્સિડેશન કરે તો એ રિડક્શન કરતા તરીકે વર્તે ને. અહીંયા તો પોતે ખુદ રિડક્શન પામે છે, તો ખરેખર થેલિયમ રિડક્શન કરતાની જગ્યાએ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આશા રાખું છું કે આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે. એના પછી આપણે છઠ્ઠો પોઈન્ટ લઈએ છીએ હવે ઘનતા. છઠ્ઠો પોઈન્ટ છે આપણું ઘનતા. તો સામાન્ય રીતે ઘનતા તો સાવ ઈઝી છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કોઈ પણ તત્વનું પરમાણુ ભાર વધે છે તો સરખા કદના એટલે કે 1 લીટર અથવા તો 1 કિલોગ્રામ તમે કોઈ પણ પદાર્થ લો છો, એનો પરમાણુ ભાર વધુ હોવાના લીધે ઉપર દળ વધી ગયું હોય. ઘનતાનું આપણું સૂત્ર છે બેટા, ઘનતા બરાબર દળ ભાગાકારમાં કદ. સરખા કદના તમે સમૂહ 13 ના તત્વો લો તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તો પરમાણુ ભાર વધે છે, અને પરમાણુ ભારના વધારા સાથે ઘનતાનું મૂલ્ય સતત વધશે. અહીંયા તો કશું જ ઓફાણ નથી, સતત વધશે, કારણ કે પરમાણુ ભાર વધે છે તો પદાર્થ તમારો જે છે એની ઘનતા કેવી હશે? વધારે હશે. એટલે કે પદાર્થ તમારો વધારે ને વધારે તમારો ઘનતા ધરાવતો એટલે કે મજબૂતાઈ ધરાવતો હશે. તો એ સામાન્ય રીતે આપણે વાત કરીએ સતત વધે છે તો બોરોન કરતાં એલ્યુમિનિયમની ઘનતા વધારે હશે, એલ્યુમિનિયમ કરતાં ગેલિયમની ઘનતા વધારે હશે, ગેલિયમ કરતાં ઇન્ડિયમની વધારે હશે અને ઇન્ડિયમ કરતાં ગેલિયમની. તો ઘનતા તો સાવ ઈઝી છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સામાન્ય રીતે પરમાણુ ભારના વધારા સાથે ઘનતાનું મૂલ્ય વધે છે. આશા રાખું છું કે ઘનતાવાળા પોઈન્ટમાં તો તમને કંઈ ડાઉટ નહીં હોય, કારણ કે જો આપણે એસ વિભાગમાં પણ સમૂહ 1 અને 2 માં આવી ગયું છે. એમાં સમૂહ 1 માં આપણે સોડિયમ અને પોટેશિયમમાં પોટેશિયમનું કદ વધુ હોવા છતાં, પોટેશિયમનું દળ વધુ હોવા છતાં પણ ઘનતા ઓછી હતી. એના પાછળનું કારણ કયું હતું કે પોટેશિયમના અણુઓ વચ્ચે ધાત્વીય બંધ જે છે એમાં વચ્ચે છિદ્રો છે, એ છિદ્રોના લીધે એ થોડું વજનમાં હલકું પડી જાય છે. એના લીધે એની ઘનતા વધારે હોવી જોઈએ સોડિયમ કરતાં પોટેશિયમની, એની જગ્યાએ ઓછી હતી. એટલે આપણા ઓફલાઈન લેક્ચરમાં પણ આપણે એના વિશે ભણ્યા હતા. ત્યારબાદ 7મો પોઈન્ટ છે ગલનબિંદુ. તો ગલનબિંદુ સામાન્ય રીતે સ્ફટિક રચના ઉપર આધાર રાખે બેટા. એ બધું જે છે પોઈન્ટ એ બેટા ભૌતિક માપદંડ છે. એ ગલનબિંદુ ને ઉત્કલન બિંદુ આપણે થર્મોમીટર વડે નક્કી કરીએ છીએ, વૈજ્ઞાનિક ઢબે નક્કી થાય છે. એટલે કેટલાક અંશે આ પોઈન્ટ બેટા આપણે યાદ રાખવા પડે કે ગલનબિંદુ જે છે એ સ્ફટિક રચના ઉપર આધાર રાખે. જેટલી સ્ફટિક રચના નબળી અથવા તો ઓછી હોય એટલું ગલનબિંદુ જે છે એનું મૂલ્ય વધારે હોય, કારણ કે અણુ અસ્ફટિકમય હોય એટલે એના અણુઓ વચ્ચે ક્યાંક વધારે પ્રબળતાથી આકર્ષણ હોય, ક્યાંક આકર્ષણ ના હોય. સ્ફટિકમાં શું ચોક્કસ અંતર હોય કે અહીંયાથી આટલા સુધી છે, જેમ કે NaCl નો સ્ફટિક છે તો પ્રત્યેક Na+ આયન 6 Cl- આયનથી ઘેરાયેલા હોય, એટલે તરત અંતર એમનું નક્કી જ હોય. પણ અસ્ફટિકમય ઘનમાં શું થાય? અંતર નક્કી જ ના હોય, ક્યાંક અણુઓ ભેગા વધારે ચોટેલા હોય, ક્યાંક અણુઓ છૂટા હોય. આપણે ઘન 2 પ્રકારના ભણીશું, સ્ફટિકમય અને અસ્ફટિકમય. આપણે 12મા ધોરણમાં પહેલું જ ચેપ્ટર છે ઘન અવસ્થા, ત્યારે એના ડીપમાં જશું. પણ સ્ફટિક રચના ઉપર ગલનબિંદુનું મૂલ્ય આધાર રાખે છે. હવે ગલનબિંદુમાં શું છે બેટા કે ગેલિયમ સુધી તમે જાઓ છો, ગેલિયમ સુધી
GH સુધી ઘટે છે અને પછી સતત વધે છે, ગેલિયમ સુધી ઘટે છે, મતલબ સ્ફટિક રચના ઉપર આધાર રાખે છે. એટલે આપણે યાદ રાખવાનું, એના માટે પણ મેં મસ્ત ટ્રીક બનાવેલી છે, ચિંતા ના કરો. ટ્રીક પણ આ છે, ગેલિયમ સુધી આમ નીચે કરવાનું, નીચે એટલે ઘટે છે, પછીથી ઊંચું કર્યું એટલે કે પછી શું થાય છે, વધે છે. તો સામાન્ય રીતે પહેલા તો આપણે લખવું હોય તો ક્રમ કઈ રીતે લખીશું કે બોરોનનું એલ્યુમિનિયમ કરતાં વધારે હશે, કારણ કે ઘટી રહ્યું છે તો એલ્યુમિનિયમનું ઓછું હશે ને બેટા, પછી એલ્યુમિનિયમનું ગેલિયમ કરતાં વધારે હશે, પછી દેખો ગેલિયમ પછીના તત્વોથી વધે છે એટલે કે ગેલિયમ કરતાં ઇન્ડિયમનું વધારે થઈ જશે કારણ કે વધી રહ્યું છે, અને ઇન્ડિયમ કરતાં થેલિયમનું વધુ હશે. તો હવે અહીંયા સૌથી ઓછું કોનું હશે? તો દેખો પહેલા તો બોરોનનું તો વધારે જશે કારણ કે બહુ નાનું કદ છે, સહેલાઈથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને દૂર જશે જ નહીં. દૂર એટલે કે પરમાણુમાંથી દૂર નથી કરવા, ઉત્સર્જિત થઈને એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તરમાં મૂકવાશે. હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પોઈન્ટ પણ આપણે બેટા એસ વિભાગમાં બહુ સારી રીતે આવ્યો છે કે ગલન બિંદુ કોના ઉપર, ખરેખર તો અહીંયા સ્ફટિક રચના ભલે અપવાદ આપણને આપ્યો છે, બાકી ખરેખર ગલન બિંદુ કોના ઉપર આધાર રાખે છે કે પરમાણુ કેન્દ્રથી કેટલો વધુ આકર્ષિત છે. જેટલું કેન્દ્રથી આકર્ષિત હશે એને દૂર કરવા માટે ઉર્જા વધારે આપવી પડશે, એટલે કે ગલન કરવા માટે તાપમાન વધારે આપવું પડશે. ઓકે, ઉર્જા દૂર કરવા માટે એટલે કે પરમાણુમાંથી નહીં બેટા, પરમાણુની એક શક્તિ સ્તરમાંથી બીજા શક્તિ સ્તર એટલે કે એક પેટા કોષમાંથી આ રીતે આપણે લાયમન શ્રેણી, બામર શ્રેણી હતી ને કે બોરોનમાં ઇલેક્ટ્રોન આપણે બીજા શક્તિ સ્તરમાં પડ્યો છે 2s2 2p1, એ ત્રીજામાં જવું હોય તો ઉષ્મા તો શોષવી પડે. હવે ઇલેક્ટ્રોન ઓલરેડી કેન્દ્રથી નજીક છે તો એને ત્રીજા શક્તિ સ્તરમાં પણ જવું હશે ને પાસ્કલ શ્રેણીમાં, તો એ ઉષ્મા એને વધારે ને વધારે આપવી પડશે, એટલે કે ઉષ્મા વધારે એને આપણે આપવી પડશે અને એના લીધે એનું તાપમાન ઊંચું થઈ જશે, એટલે કે ગલન બિંદુ વધી જશે. તો બોરોનનું એલ્યુમિનિયમ કરતાં વધારે છે, એલ્યુમિનિયમનું ગેલિયમ કરતાં વધારે છે. ઓકે, પણ ગેલિયમ કરતાં ઇન્ડિયમનું દેખો બેટા વધારે છે ને ઇન્ડિયમ કરતાં થેલિયમનું વધારે છે. તો બીજા ક્રમે ને પછી એના પછીના ત્રીજા ક્રમે કોણ આવશે? થેલિયમ. થેલિયમ પછી કોણ આવશે? ઇન્ડિયમ. અને ઇન્ડિયમ પછી છેલ્લે કોણ આવશે? ગેલિયમ. એટલે તો યાદ કરો કે ગેલિયમનું ગલન બિંદુ સૌથી નીચું હતું, યાદ કરો 303 કેલ્વિન. ચેપ્ટર સ્ટાર્ટ થયું ને ત્યારે ચર્ચા કરી હતી બેટા પ્રાપ્તિ સ્થાનમાં, અને એના લીધે સમૂહ તેનું એક તત્વ એવું છે જેને આપણે ઉનાળુ પ્રવાહી પણ કહેતા. ઓકે, તબિયત ખરાબ છે, ક્યાંય અવાજમાં પ્રોબ્લેમ થાય, સ્ક્રીનમાં પ્રોબ્લેમ થાય તો બેટા જાણ કરતા રહેજો. ઓકે, ચલો એના પછી ઉનાળુ પ્રવાહી તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. કોને? ગેલિયમને, કારણ કે ગેલિયમનું ગલન બિંદુ સૌથી નીચું છે. ચલો એના પછીનો પોઈન્ટ લાસ્ટ બાકી રહ્યો આપણો છે ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુમાં કોઈ અપવાદ નથી. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ કદના વધારા સાથે, સામાન્ય રીતે પરમાણુ કદના વધારા સાથે ઉત્કલન, અહીંયા પછી અપવાદ પણ નહીં કારણ કે ઓલરેડી એક વખત પીગળી ગયું છે, એને ઉકાળવું હશે તો કોઈ અપવાદ વગર સામાન્ય રીતે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, અને જો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે તો ઉત્કલન બિંદુ એટલે કે સહેલાઈથી મોટા કદનો પરમાણુ સહેલાઈથી ઉકળી જશે. તો પરમાણુ કદના વધારા સાથે ઉત્કલન બિંદુમાં શું થશે? ઘટાડો થશે, કારણ કે સહેલાઈથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકશે. તો કન્ટિન્યુ અહીંયા સતત ઘટશે, અહીંયા કોઈ અપવાદ છે નહીં, એટલે કે બોરોનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે છે કારણ કે કદ નાનું છે, પછી એલ્યુમિનિયમ, પછી ગેલિયમ, પછી ઇન્ડિયમ અને પછી થેલિયમ. તમને એવું થશે એલ્યુમિનિયમ અને ગેલિયમના કદમાં ફેરફાર છે ને મેડમ, તો ગેલિયમનું ઉત્કલન બિંદુ તો સૌથી એલ્યુમિનિયમ કરતાં તો કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ, પરંતુ ઉત્કલન બિંદુમાં પછી કોઈ અપવાદ આવશે. ઓકે, ક્લિયર છે આટલા સુધી? અહીંયા આપણે જોઈએ કે કઈ રીતે યાદ રાખવું. તો દેખો એકદમ ઇઝી છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ અને ઇન્ડિયમ. તો બોરોનથી ગેલિયમ સુધી જતા ઘટે છે, પછી શું થાય છે? વધે છે, એટલે વી બનાવી દેવાનું. હવે વીમાં આપણી પાસે 3 જ આવી રીતે ખાંચા છે, તો અહીંયા બોરોન હશે. હવે 3 ખાંચા છે એટલે વચ્ચે અહીંયા શું આવી જશે બેટા? એલ્યુમિનિયમ, અહીંયા ગેલિયમ, અહીંયા ઇન્ડિયમ અને અહીંયા, એટલે બધાનું યાદ રહી જાય કે ગલન બિંદુમાં આપણે શું યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક? વી યાદ રાખી દેવાનો. બોરોન કરતાં એલ્યુમિનિયમનું ઓછું, એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું ઓછું, ગેલિયમ કરતાં ઇન્ડિયમનું વધારે અને ઇન્ડિયમ કરતાં થેલિયમનું વધારે.
તો અહીંયા જે આપણા ભૌતિક ગુણધર્મો છે એ ભૌતિક ગુણધર્મો સમૂહ 13 ના પૂરા થઈ ગયા બેટા. થોડા અટપટા પણ હશે, થોડા યાદ પણ રાખવા પડશે. 2-3 વખત રિવિઝન કરશો ને એટલે તમને પછી મજા આવવા લાગશે. અને કઈ ડાઉટ હોય તો હું હાથ જોડીને વિનંતી કરું છું કે મને જાણ કરજો. હાલ મારી તબિયત બહુ જ ખરાબ છે, મને કેટલાક અંશે મેલેરિયાના સિમ્ટમ્સ છે, એના લીધે હું વધારે લાંબો વિડીયો પણ નથી બનાવી શકતી. છતાંય પૂરો પ્રયત્ન કરું છું કે તમને આ બધા જ પોઈન્ટ ઇઝીલી સમજાય. મારો એટલો પ્રયત્ન છે તો તમે પણ એટલા જ પ્રયત્નશીલ રહેજો બેટા. ક્યાંય કોઈ ડાઉટ આવે તો મને જાણ કરજો. અસ્તુ.